આજના આ સત્રમાં આપણે વિદ્યુત તથા પરિપથનું એકદમ વિસ્તૃત પુનરાવર્તન કરીશું. પરીક્ષા માટે દરેક ખ્યાલને વ્યવસ્થિત રીતે સમજીશું, તો પૂરેપૂરું ધ્યાન અહીંયા આપજો. સારું, તો આજના વ્યાખ્યાનમાં આપણે શું જોવાના છીએ? આપણી રૂપરેખા સ્પષ્ટ છે. આપણે ક્રમશઃ આ 6 વિભાગોને આવરી લઈશું. પહેલું વિદ્યુત કોષ, બીજું વિદ્યુત બલ્બ, ત્રીજું વિદ્યુત પરિપથ, ચોથું વિદ્યુત સ્વિચ, પાંચમું વિદ્યુત વાહક અને અવાહક પદાર્થો, અને છેલ્લે આખા પ્રકરણનો મુખ્ય સારાંશ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વિદ્યુત કોષ, જે આપણા પરિપથ માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. વિદ્યુત કોષની વ્યાખ્યા શું છે? યાદ રાખો, આ એક એવું સાધન છે જેની અંદર સંગ્રહ થયેલી રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે. સીધા શબ્દોમાં કહીએ તો એની અંદરના રસાયણો જ વીજળી પેદા કરે છે. અહીંયા ધ્યાન આપો, દરેક વિદ્યુત કોષને 2 છેડા એટલે કે ટર્મિનલ હોય છે. ઉપરની જે ધાતુની ટોપી જેવો ભાગ છે એ છે ધન ધ્રુવ, જેને આપણે પ્લસ નિશાનીથી દર્શાવીએ છીએ, અને નીચેનો જે સપાટ ધાતુની તકતી જેવો ભાગ છે એ છે ઋણ ધ્રુવ, જેને આપણે માઇનસ નિશાનીથી ઓળખીએ છીએ. આ બંને ધ્રુવો વગર પરિપથ શક્ય જ નથી. હવે આવીએ વિભાગ 2 પર, વિદ્યુત બલ્બ. આ એ ઉપકરણ છે જે વિદ્યુત ઊર્જાનો વપરાશ કરે છે. આકૃતિમાં તમે એક વિદ્યુત બલ્બ અને તેની અંદરની રચના જોઈ શકો છો. કાચના ગોળાની અંદર જે તમને પાતળો, ગૂંચળા જેવો તાર દેખાય છે તેને ફિલામેન્ટ કહેવામાં આવે છે. આ જ એ ભાગ છે જે પ્રકાશ આપે છે. તો ફિલામેન્ટની વ્યાખ્યા શું થઈ? બલ્બનો એ ભાગ જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા તે ગરમ થઈને પ્રકાશિત થાય છે. હવે એની રચના સમજો. આ ફિલામેન્ટને 2 જાડા તારનો ટેકો હોય છે. આમાંથી એક જાડો તાર બલ્બના નીચેના ધાતુના ભાગ સાથે જોડાયેલો હોય છે, અને બીજો તાર છેક નીચે કેન્દ્રમાં આવેલી ધાતુની અણી સાથે જોડાયેલો હોય છે. આ બંને જોડાણ જ બલ્બના 2 ટર્મિનલ તરીકે કામ કરે છે. વિભાગ 3, વિદ્યુત પરિપથ, એટલે કે વિદ્યુત પ્રવાહ માટેનો રસ્તો. વિદ્યુત પરિપથની વ્યાખ્યા બરાબર સમજી લો. તે વિદ્યુત કોષના એક છેડાથી બીજા છેડા સુધી વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો એક સળંગ અને ક્યાંય પણ તૂટ્યા વગરનો માર્ગ છે. એક ખૂબ જ અગત્યનો નિયમ યાદ રાખજો. વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા ધન ધ્રુવ એટલે કે પ્લસથી ઋણ ધ્રુવ એટલે કે માઇનસ તરફની માનવામાં આવે છે. હવે આકૃતિ 9.5માં એ અને એફ ગોઠવણને ધ્યાનથી જુઓ. આ બંને કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે. કેમ? કારણ કે અહીં વિદ્યુત પ્રવાહને કોષના ધન ધ્રુવથી નીકળી બલ્બના ફિલામેન્ટમાંથી પસાર થઈ અને પાછા ઋણ ધ્રુવ સુધી પહોંચવા માટે એક સંપૂર્ણ બંધ માર્ગ મળે છે. આને જ બંધ પરિપથ કહેવાય છે. અને હવે બીજી ગોઠવણ જુઓ. બી, સી, ડી અને ઈ. આ ચારેમાં બલ્બ પ્રકાશિત નથી થતો. કારણ એકદમ સ્પષ્ટ છે. દરેકમાં ક્યાંક ને ક્યાંક પરિપથ તૂટેલો છે, એટલે કે અધૂરો છે. આને ખુલ્લો પરિપથ કહેવાય. પરિપથ તૂટેલો હોવાથી વિદ્યુત પ્રવાહ વહી શકતો નથી અને બલ્બ સળગતો નથી. આ શબ્દ પર ખાસ ધ્યાન આપજો, ફ્યુઝડ બલ્બ. જ્યારે કોઈ બલ્બ ફ્યુઝ થઈ જાય છે ત્યારે એનો અર્થ એ થાય છે કે તેની અંદરનો ફિલામેન્ટ તૂટી ગયો છે, અને જો ફિલામેન્ટ જ તૂટી જાય તો વિદ્યુત પ્રવાહનો માર્ગ અધૂરો થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. આગળ વધીએ વિભાગ 4 પર, વિદ્યુત સ્વિચ. આ આપણા પરિપથ માટેનું કંટ્રોલ સિસ્ટમ છે. તો વિદ્યુત સ્વિચ શું છે? તે એક સાવ સરળ ઉપકરણ છે જેનું કામ પરિપથને જોડવાનું અથવા તો તોડવાનું છે. જ્યારે સ્વિચ ઓન સ્થિતિમાં હોય ત્યારે તે પરિપથને પૂર્ણ કરે છે અને પ્રવાહને વહેવા દે છે, અને જ્યારે સ્વિચ ઓફ સ્થિતિમાં હોય ત્યારે તે પરિપથમાં ભંગાણ પાડે છે, જેથી પ્રવાહ અટકી જાય છે. અહીં આકૃતિમાં એક સાદી હાથ બનાવટની સ્વિચ દર્શાવી છે. જો જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને અડે છે ત્યારે તે પરિપથને જોડી દે છે. આ ઓન સ્થિતિ છે જેમાં પ્રવાહ વહે છે અને બલ્બ પ્રકાશિત થાય છે. હવે આપણે પદાર્થોના ખૂબ જ મહત્વના ગુણધર્મો વિશે વાત કરીશું. વિભાગ 5, વિદ્યુત વાહક તથા અવાહક. આ તફાવત બરાબર સમજી લેજો. વાહક પદાર્થો એવા પદાર્થો છે જે વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે. ઉદાહરણ તરીકે બધી જ ધાતુઓ, જેમ કે તાંબુ, એલ્યુમિનિયમ અને હા, આપણું શરીર પણ વિદ્યુતનું વાહક છે. બીજી બાજુ
અવાહક પદાર્થો એવા છે જે વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી. ઉદાહરણ તરીકે રબર, પ્લાસ્ટિક, લાકડું અને કાચ. આ જ કારણ છે કે વિદ્યુતના સાધનોના હાથા અવાહક પદાર્થોના બનેલા હોય છે. ચાલો હવે આપણે આ કોષ્ટક 9.1ના પરિણામોનું પઠન કરીશું. દરેક પંક્તિ પર ધ્યાન આપજો. પહેલી પંક્તિ, વસ્તુ છે ચાવી, જે ધાતુની છે. શું બલ્બ પ્રકાશિત થયો? હા, આનો અર્થ ધાતુ વાહક છે. બીજી પંક્તિ, વસ્તુ છે રબર, પદાર્થ પણ રબર. બલ્બ પ્રકાશિત થયો? ના, આનો અર્થ રબર અવાહક છે. ત્રીજી પંક્તિ, વસ્તુ છે માપપટ્ટી, જે પ્લાસ્ટિકની છે. બલ્બ પ્રકાશિત થયો? ના, આનો અર્થ પ્લાસ્ટિક અવાહક છે. ચોથી પંક્તિ, વસ્તુ છે દિવાસળી, જે લાકડાની છે. બલ્બ પ્રકાશિત થયો? ના, આનો અર્થ લાકડું અવાહક છે. પાંચમી પંક્તિ, વસ્તુ છે કાચનો ટુકડો. બલ્બ પ્રકાશિત થયો? ના, આનો અર્થ કાચ પણ અવાહક છે. અને છઠ્ઠી પંક્તિ, વસ્તુ છે લોખંડની ખીલી, જે ધાતુ છે. બલ્બ પ્રકાશિત થયો? હા, ફરી સાબિત થયું કે ધાતુ વાહક છે. હવે એક વ્યવહારુ ઉદાહરણ જોઈએ. ટોર્ચ. આકૃતિ 9.11માં ટોર્ચની અંદરની રચના જુઓ. તે એક સંપૂર્ણ વિદ્યુત પરિપથ છે. જ્યારે તમે સ્વિચને સરકાવીને ઓન કરો છો ત્યારે પરિપથ પૂર્ણ થાય છે. વિદ્યુત પ્રવાહ સેલમાંથી નીકળીને સ્વિચ મારફતે બલ્બના ફિલામેન્ટ સુધી પહોંચે છે અને પાછો ફરે છે, જેના કારણે બલ્બ પ્રકાશિત થાય છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ વિભાગ પર, વિભાગ 6, મુખ્ય સારાંશ. ચાલો આખા પ્રકરણનું એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. આ મુદ્દાઓ બરાબર યાદ રાખી લો. 1. વિદ્યુત કોષ વીજળીનો સ્ત્રોત છે. 2. વિદ્યુત કોષને 2 ધ્રુવો હોય છે, ધન અને ઋણ. 3. વિદ્યુત બલ્બમાં ફિલામેન્ટ હોય છે, જે તેના 2 ધ્રુવો સાથે જોડાયેલો હોય છે. 4. જ્યારે ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. 5. બંધ પરિપથમાં પ્રવાહ એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી વહે છે. 6. સ્વિચ પરિપથને ચાલુ કે બંધ કરવા માટે વપરાય છે. 7. જે પદાર્થોમાંથી વીજળી પસાર થઈ શકે તે વાહક કહેવાય. અને 8. જે પદાર્થોમાંથી વીજળી પસાર ન થઈ શકે તે અવાહક કહેવાય.